વિરામ બાદ આપનું સ્વાગત છે અને સમાચાર પર નજર કરીએ તો લુણાવાડાના પરીક્ષા કેન્દ્રમાં અજીબોગરીબ ઘટના સામે આવી છે, જેમાં પરીક્ષા માટે 15નો સ્ટાફ ફાળવવામાં આવ્યો હતો। વિદ્યાર્થી આવ્યો જ નહીં। ધોરણ 12ના એક જ વિદ્યાર્થી માટે બ્લોક ફાળવવામાં આવ્યો હતો, જેમાં 15 સ્ટાફ લોકો હાજર હતા। કોમ્પ્યુટર વિષયના પેપરમાં વિદ્યાર્થી જ ન આવ્યો। એક વિદ્યાર્થી માટે 15નો સ્ટાફ રોકી રાખતા સવાલ પણ ઉઠી રહ્યા છે કે પ્રકારનું મેનેજમેન્ટ છે। માત્ર એક વિદ્યાર્થી માટે આખો સ્ટાફ જે છે 15 લોકોનો તે ફાળવવામાં આવ્યો હતો। આખું કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું હતું, પરંતુ એ વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો નહીં। પરીક્ષા કોમ્પ્યુટર વિષયનું હતું। બોર્ડ દ્વારા વિદ્યાર્થીની ફાળવણી કરવામાં આવતી હોય છે અને વિદ્યાર્થીની જે બિલ્ડિંગમાં ફાળવણી થતી હોય છે એની રિસિપ્ટમાં છપાતી હોય છે અને બોર્ડ દ્વારા જે એમએસ મોકલવામાં આવે છે એની અંદર બિલ્ડિંગ ફાળવણી થતી હોય છે। એ પ્રમાણે અહીંયાથી સાહિત્ય અને તમામ વસ્તુ ફાળવવામાં આવતી હોય છે। સ્ટાફની ફાળવણીની અંદર બિલ્ડિંગ દીઠ એક સરકારી પ્રતિનિધિ, એક પોલીસ ગાર્ડ, એક ગાડી અને જે તે બિલ્ડિંગમાં પરીક્ષા યોજનાર જે સ્ટાફ છે એ સ્થળ સંચાલક હોય કે પછી સુપરવાઇઝર હોય કે રિલીવર હોય, પટ્ટાવાળા હોય, એ રીતના આયોજન થતું।